મોરૈયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં 24મા પાટોત્સવ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. જોકે હું હનુમાનજીના સાનિધ્યમાં અને પૂજ્ય શ્રી બાલકદાસજી બાપુના આશીર્વાદથી લગભગ 4 વખત આવવાનું થયું છે. આ ચોથી વખત આ સ્ટેજ ઉપર બેઠી છું અને બાપુના હનુમાનજી મહારાજના ભગવાનના ખૂબ આશીર્વાદ છે. જ્યારે સંતવાણીનું આયોજન હોય, રાસ ગરબા હોય કે નાનો મોટો કાંઈ પણ પ્રસંગ હોય એટલે બાપુનો તરત કોલ હોય કે બેટા કંઈ નહીં તો કંઈ નહીં, પણ ખાલી દર્શન કરો, પ્રસાદી લ્યો. અને એવું નથી કે ભજન ભાવ હોય તો જ અહીં કણે આવું. આવતા જતા નીકળ્યા હોય ત્યારે હનુમાનજીના આશીર્વાદ લ્યો અને પ્રસાદી લ્યો. અને શાયદ એટલે જ આજે દુનિયાના છેડે છેડે પ્રોગ્રામ કરતા હશું. આવા સંતોના આશીર્વાદ માથે હશે, હનુમાનજીના આશીર્વાદ હશે. એટલે હવે તો એવું લાગે છે કે કોઈ કલાકાર તરીકે નહીં, પણ એક દીકરી તરીકે અહીં કણે એક ભજન ભાવ અને એક વાણી પવિત્ર કરવા માટે જ આવીએ છીએ ખાલી. એટલે હનુમાનજી મહારાજના 24મો પાટોત્સવ એટલે સદગુરુના આશીર્વાદ છે. એટલે ગુરુની વાણીથી શરૂઆત કરવી છે. ત્યારે એ સતગુરુ તમે મારા તારણ, એ હરિ ગુરુ તમે મારા તારણ, આજ મારી આરાકની આરજી રે ખાવન દાણી
એવા ઊંચા ડુંગરને હંસલાવાન ઘણા ગુરુજી હો આડિયોલી કાંટા તેરી આડિયોલી કાંટા તેરી વાળ રાજ મારી ડાકની અરજી રે થવન ધણી સાંભળજો ગુરુજી હો ગુરુજી હો એવા નુકરા માણસનો હંસલા સંગ ન કરીએ ગુરુજી હો એવા નુકરા માણસનો હંસલા સંગ ન કરીએ ગુરુજી હો નુકરા એવા ગુરુના પરતાપે ડુંગરપુરી બોલ્યા ગુરુજી હો એવા ગુરુના પરતાપે ડુંગરપુરી બોલ્યા ગુરુજી હો દેજો એમને સંત દેજો એમને સંત ચરણમાં વાસ યાદ મારી ડાકની અરજી રે થવન ધણી સાંભળજો ગુરુજી હો એ સતગુરુ તમે મારા